નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 વિદ્યુત. લાસ્ટ લેક્ચરમાં આપણે અવરોધોના શ્રેણી જોડાણનું સમતુલ્ય સૂત્ર મેળવ્યું હતું, ત્યારબાદ અવરોધોના સમાંતર જોડાણનું સમતુલ્ય સૂત્ર મેળવ્યું હતું. હવે આજે આપણે અમુક નવા ટોપિક્સ વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આજે જે ભણવાનું છે એ છે કે ઘર વપરાશના જે વિદ્યુત ઉપકરણો છે એ પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં નથી આવતા, અથવા તો ઘર વપરાશના જે વિદ્યુત જોડાણો છે એ શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. કે ઘરમાં ઘણા બધા સાધનો હોય છે તો એ વિદ્યુત ઉપકરણો છે એ પરિપથમાં ક્યાંય પણ શ્રેણીમાં નથી જોડવામાં આવતા. શું કામે એના વિશે જોઈએ તો કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ સમાન હોય છે. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને જો શ્રેણીમાં જોડવામાં આવે તો એ અવ્યવહારુ છે, કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે. આપણે ઘરમાં લેમ્પ હોય છે, ફ્રીજ હોય છે, હીટર હોય છે, પંખો હોય છે, ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય છે. હવે જે કાંઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય છે એ બધાને શ્રેણીમાં જોડવામાં નથી આવતા. કે લેમ્પ છે એની જ સાથે શ્રેણીમાં પંખો જોઈન્ટ કરી દેવામાં આવે, એની જ સાથે બીજું કોઈ પણ સાધન છે એ જોઈન્ટ કરી દેવામાં આવે. અહીંયા હીટરની વાત કરી છે તો હીટર પણ સાથે શ્રેણીમાં જોડવામાં નથી આવતું, કારણ કે જેટલો વિદ્યુત પ્રવાહ બલ્બને જોઈએ છીએ પૂરી રીતના કામ કરવા માટે એટલો જ કે જે આપણે વિદ્યુત હીટર છે એને પૂરતો વિદ્યુત પ્રવાહ જોઈએ છે. હવે જો શ્રેણીમાં જોડવામાં આવે તો બધામાંથી વિદ્યુત પ્રવાહ છે એ એક સમાન વહે છે. જે ઉપકરણને જેટલો જોઈએ એટલો મળતો નથી. હવે બીજું છે કે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે અથવા તો બંધ થઈ જાય, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ખરાબ થઈ જાય, તો પરિપથ છે ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે. જો ઘરમાં વિદ્યુત લેમ્પ અને એની સાથે હીટર અને એની સાથે જો ત્રીજો પંખો જોઈન્ટ કરેલો હોય, આ બધા કેમાં તો કે શ્રેણીમાં જોઈન્ટ કરેલા હોય, તો ધારો કે વિદ્યુત બલ્બ છે એ ખરાબ થઈ જાય તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર થતો નથી. વિદ્યુત બલ્બની આગળ શું છે તો કે વિદ્યુત હીટર મૂકેલું છે અને એમની આગળ પંખો છે. તો એક વિદ્યુત બલ્બ બગડવાથી વિદ્યુત હીટર અને પંખા સુધી પણ વિદ્યુત પ્રવાહ છે એ પહોંચી શકતો નથી. આમ ઉપકરણ એક બગડી જાય છે પરંતુ એની સાથે શ્રેણીમાં જોડેલા અન્ય ઉપકરણો પણ કામ કરતા બંધ થઈ જાય છે. શ્રેણી જોડાણમાં માત્ર એક જ સ્વિચ હોવાથી ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય. બલ્બ, હીટર અને પંખો આ ત્રણેય વસ્તુ એક શ્રેણીમાં જોઈન્ટ કરેલા હોય તો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય એના માટે એક જ સ્વિચની રચના હોય છે. એક સ્વિચ ચાલુ કરો એટલે ત્રણ વસ્તુ ચાલુ થાય છે. જો એકાદું પણ ખરાબ કે બંધ થઈ જાય અથવા તો એકાદું પણ સાધન આપણે ઉપયોગમાં ન લેવું હોય તો ચાલુ કે બંધ ન કરી શકાય. આ એનો સૌથી મોટો ગેરફાયદો છે. શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ એટલે કે 220 વોલ્ટ સામાન્ય રીતના જે આપણે આપીએ છીએ એ મળતો નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળવાથી યોગ્ય રીતે એ કામ કરી શકતા નથી. બલ્બ છે, હીટર છે અથવા તો પંખો છે એ બધાને સામાન્ય રીતના જેટલો વિદ્યુત પ્રવાહ જોતો હોય પૂરી રીતના કાર્યક્ષમ રીતે કામ કરવા માટે એ નથી મળતો. શું કામે તો કે જેટલો વિદ્યુત પ્રવાહ છે, જે વોલ્ટેજ છે એ બધું જેટલા સાધન હોય એના વચ્ચે ડિવાઈડ થઈ જાય છે, વહેંચાઈ જાય છે. પરિણામે તેઓ વ્યવસ્થિત રીતના કામ કરી શકતા નથી. આમ ઘરના જે કોઈ પણ સાધન છે એને શ્રેણીમાં નથી જોડવામાં આવતા, એને સમાંતર રીતના જોડવામાં આવે છે, જેથી કરીને એક સાધન બગડી જાય તો બાકીના સાધનો છે એ બંધ નથી થઈ જતા, એ પોતાની મેળે પોતાનું કામ ચાલુ રાખે છે. દરેક સાધનને પૂરતો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ મળે એટલા માટે એમને સમાંતરમાં જોઈન્ટ કરવામાં આવે છે. તો આ વાત થઈ કે ઘર વપરાશના જે કાંઈ વિદ્યુત ઉપકરણો છે એમને શા માટે શ્રેણીમાં જોઈન્ટ કરવામાં આવે છે. ત્યાર પછી છે ઘર વપરાશના જે વિદ્યુત ઉપકરણો છે એને સમાંતરમાં શા માટે જોઈન્ટ કરવામાં આવે છે, અથવા તો એના ફાયદા શું છે એ જોઈએ. તો કે સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે અને પરિપથનો કુલ એટલે કે સમતુલ્ય અવરોધ છે એ ઘટે છે. સમાંતર જોડાણમાં કોઈ પણ ઉપકરણો છે એ જોઈન્ટ કરેલા હોય તો દરેક પરિપથમાં જે સમતુલ્ય અવરોધ છે, જેટલા ઉપકરણ જોઈન્ટ કર્યા હોય એટલે બધાનો એ અવરોધ છે એ બધામાં વહેંચાઈ જાય છે. પરિણામે જે કોઈ પણ સાધન સુધી પહોંચવામાં વિદ્યુત પ્રવાહને જે અવરોધ નડતો હોય એની માત્રા અથવા તો મૂલ્ય એમાં ઘટાડો આવે છે. ત્યાર પછી બીજો ફાયદો એ છે કે જુદા જુદા ઉપકરણોના પાવર રેટિંગ પણ જુદા જુદા હોય છે, તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે. ઘણા
વિદ્યુત ઉપકરણ છે એ 5 સ્ટાર હોય છે, 3 સ્ટાર હોય, 4 સ્ટાર હોય છે. તો અમુક સાધનોની વિદ્યુત પ્રવાહની જે જરૂરિયાત હોય છે એ વધારે હોય છે, ઘણાની ઓછી હોય છે. જો બધાને એક સરખો વિદ્યુત પ્રવાહ મળે તો નકામો વિદ્યુત પ્રવાહ છે એ વેડફાય છે અને કોઈ પણ સાધન છે એ પૂરતી રીતના કામ કરી શકતું નથી. સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતના કાર્ય કરી શકે છે. સમાંતર જોડાણમાં જે વિદ્યુત પ્રવાહ હોય છે એ બધાને સરખી રીતના મળી રહે છે, જેટલો એને જોતો હોય એટલો, જેથી કરીને કોઈ પણ ઉપકરણ છે એ પૂરેપૂરું કામ આપી શકે છે. સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને 220 વોલ્ટ મળે છે, તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર કાર્ય કરી શકે છે. સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિને કારણે એક ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના જે ઉપકરણો છે એના ઉપર અસર થતી નથી અને બાકીના ઉપકરણો છે એ પણ યોગ્ય રીતના કાર્ય કરે છે. સમાંતર જોડાણમાં આપણે ટીવી જોઈન્ટ કર્યું હોય, ફ્રીજ જોઈન્ટ કર્યું હોય, બલ્બ જોઈન્ટ કર્યો હોય, હીટર જોઈન્ટ કર્યું હોય, તો આ બધામાંથી કોઈ પણ એક પણ વસ્તુ ઉપકરણ છે એ બગડી જાય તો બાકીના જે ઉપકરણો છે એ ચાલુ રહે છે, બંધ નથી થતા. અથવા તો 3 થી 4 ઉપકરણો છે એમાંથી આપણે એક ઉપકરણ વાપરવું છે અને બાકીના બંધ કરી દેવા છે, તો દરેકમાં અલગ અલગ સ્વિચ હોય છે, જેથી કરીને એક જ ઉપકરણ આપણે ચાલુ રાખી શકીએ અને બાકીના જે ઉપકરણ છે એને બંધ કરી શકીએ છીએ. સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ એટલે કે સ્વિચ હોય છે, જેથી કરીને બીજા ઉપકરણોના કાર્યને ખલેલ અથવા તો ડિસ્ટર્બન્સ પહોંચ્યા વગર એ ઉપકરણ છે એને આપણે ચાલુ કે બંધ કરી શકીએ છીએ. આ એનો સૌથી મોટો ફાયદો છે. ત્યાર પછી વાત કરવાની છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કેવી હોય છે. વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા છે કેવી રીતના ઉત્પન્ન કરી શકાય છે. તો કે વિદ્યુત કોષ અથવા બેટરી એક વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષ અથવા બેટરી કોઈ પણ ઉપકરણ સાથે જોઈન્ટ કરેલું હોય તેમાંથી વિદ્યુત ઉર્જા છે આપણે મેળવીએ છીએ. એ એક સ્ત્રોત છે વિદ્યુત ઉર્જાનો. વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી જે રાસાયણિક પ્રક્રિયા છે એના કારણે બેટરીના બે ધ્રુવો એટલે કે બે છેડાઓ વચ્ચે શું યોજાય છે, તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધના તંત્રમાં ઇલેક્ટ્રોન્સ જે રહેલા હોય છે એને ગતિમાં લાવે છે. પરિણામે તેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વહેવા લાગે છે. કોઈ પણ બે બિંદુ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, આ તફાવત બેટરી સાથે કોઈ પણ એક અવરોધ જોડવામાં આવે અથવા તો અવરોધોના તંત્રમાં કોઈ પણ એક અવરોધકનું તંત્ર જોઈન્ટ કરવામાં આવે, એમાંના જે ઇલેક્ટ્રોન્સ હોય જે ધાતુના, એ ઇલેક્ટ્રોન્સને શું કરે છે તો કે ગતિમાં લઈ આવે છે. ગતિમાં લઈ આવવાને કારણે વિદ્યુત ઉર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, એટલે વિદ્યુત પ્રવાહ છે એ જે તે સાધનમાંથી વહેવા લાગે છે. ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવા માટે બેટરીમાંથી ઉર્જા છે એ મળતી રહેવી જોઈએ. ઇલેક્ટ્રોન સતત ને સતત કામ કરતા રહીએ એટલા માટે બેટરીમાંથી સતત વિદ્યુત પ્રવાહ વહે એ ખૂબ જ જરૂરી બની જાય છે. બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક અંશ એટલે કે અમુક ભાગ જે છે એ જ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવામાં વપરાય છે. બાકીની ઉર્જા ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને ઉપકરણનું તાપમાન છે એ વધારે છે. બેટરીમાંથી જેટલો પણ વિદ્યુત પ્રવાહ નીકળે છે એ બધો ઇલેક્ટ્રોનને ગતિમાં લઈ આવવા માટે નથી વપરાતો. એમાંનો થોડો ઘણો ભાગ છે એ જ ઇલેક્ટ્રોનને ગતિમાં લઈ આવે છે. બાકીનો જે ભાગ છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર નીકળે છે, કે જે ઉપકરણને ગરમ કરે છે. એટલા માટે જ આપણે લેમ્પ ચાલુ કરીએ છીએ તો લેમ્પમાંથી જે પ્રકાશ નીકળે છે એમાં થોડી ઘણી જ વિદ્યુત ઉર્જા વપરાય છે. બાકી આપણે લેમ્પને અડીએ તો લેમ્પ ગરમ લાગે છે, ઉષ્મા આપે, હીટ આપે છે એવું લાગે છે. એ બાકીની વિદ્યુત ઉર્જા છે ત્યાં ખર્ચાઈ જાય છે. તો આ વાત થઈ વિદ્યુત પ્રવાહની. હવે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, તો કે ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે ગરમ થાય છે. નિક્રોમ ધાતુનો જે તાર છે એનો અવરોધ વધારે હોય છે. એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવામાં આવે ત્યારે એમાંથી ઉષ્મા છે ખૂબ જ મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે અને તાર છે એ આપણને ગરમ લાગે છે. માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનથી એટલે કે બેટરીની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવામાં આવે છે. કે કોઈ પણ શુદ્ધ અવરોધીય પરિપથ લેવામાં આવે તો એમાં બેટરીમાંથી જે કંઈ પણ વિદ્યુત ઉર્જા નીકળે છે એ સંપૂર્ણ ઉર્જા સતત ને સતત કેમાં ફેરવાય છે, ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર પણ કહેવામાં આવે છે.
વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે ઉપકરણોમાં કરવામાં આવે છે. કે આપણે જાણીએ છીએ ઇસ્ત્રી કેના વડે, તો કે ઇસ્ત્રી ગરમ થાય એના દ્વારા કપડાની જે કરચલીઓ છે એ દૂર થાય છે. વિદ્યુત હીટર ગરમ થાય છે અને પાણીને ગરમ કરે છે. આમ વિદ્યુત ઉર્જાનું કેમાં, તો કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરી અને આપણા રોજિંદા કાર્યો છે આપણે કરી શકીએ છીએ. તો આ વાત થઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસરની. ત્યાર પછી તો કે વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી, એનું સૂત્ર મેળવો અને જૂલનો તાપીય નિયમ મેળવો. આકૃતિમાં એક ધાતુનો તાર વિદ્યુત પ્રવાહને અવરોધે છે અને તેથી તેમાંથી સતત પ્રવાહ વહેડાવવા માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ. આકૃતિમાં બેટરી જોઈન્ટ કરેલી છે, અવરોધ છે, વોલ્ટેજ છે, સાથે સાથે સ્વિચ છે અને એ મીટર પણ છે. વોલ્ટ મીટર જોડેલું છે એમાં વી લખેલું છે, એ મીટર જ્યાં જોઈન્ટ કરેલું છે એમાં એ લખેલું છે અને એક્સ અને વાય આ બે બિંદુઓની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ લાગુ પડે છે, જે વોલ્ટ મીટર વડે માપી શકાય છે. હવે એક અવરોધ આરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ ધ્યાનમાં લો અને આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વી છે. કોઈ એક અવરોધ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર લીધો છે, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, તો કે આઈ જેટલો છે. હવે જે આ આર છે એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે એની રચના કરે છે. બે છેડા ક્યાં, એક્સ અને વાય. ધારો કે ટી સમયગાળા દરમિયાન અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો છે, કેપિટલ ક્યુ જેટલો. હવે જે આપણે અવરોધ છે આર, એને કોઈ પણ એક સમયગાળામાં નિશ્ચિત કરીએ કે ટી જેટલો સમયગાળો આપણે લીધો છે, ત્યારે જે વાહક તારનો અવરોધ છે કેપિટલ આર, એમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ કેટલો છે, કેપિટલ ક્યુ જેટલો છે. તો વી વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા થતું કાર્ય કેટલું છે, વી ઇન્ટુ ક્યુ છે. હવે વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે, એના વડે એમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય, ક્યુ જેટલો. એને ગતિ કરાવવા માટે ક્યુ જેટલા વિદ્યુતભારને જે કરવું પડતું કાર્ય છે એ કેટલું છે, તો કે વી ઇન્ટુ ક્યુ છે. તેથી ટી જેટલા સમયગાળા દરમિયાન પ્રાપ્તિ સ્થાનને પરિપથને વી ક્યુ જેટલી ઉર્જા છે એ પૂરી પાડે છે. આમ ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ. ડબલ્યુ એટલે કે કાર્ય, ક્યુ જેટલા વિદ્યુતભાર છે એને વી વોલ્ટેજ એટલે કે વી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની મદદથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે છે એને આપણે સૂત્ર સ્વરૂપે લખેલું છે, એટલે કે ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ. હવે ક્યુ બરાબર શું લખી શકીએ આપણે, તો કે ક્યુ બરાબર આઈ ટી. આઈ બરાબર વિદ્યુત પ્રવાહ બરાબર શું લખી શકીએ, તો કે વિદ્યુત ભારના છેદમાં સમય. હવે વી વોલ્ટેજ એમનેમ છે, ક્યુની જગ્યાએ આપણે શું, તો કે આઈટી મૂકીએ છીએ. કયા સૂત્રના આધારે, તો કે આઈ બરાબર ક્યુ અપોન ટી. આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ, ક્યુ એટલે કે વિદ્યુત ભાર, ના ટી એટલે છેદમાં સમય. આ સૂત્ર ઉપરથી આપણે મૂકીએ છીએ. હવે વી બરાબર આઈ આર છે, આપણે ઓહમના નિયમ પ્રમાણે જાણીએ છીએ, એટલે વીની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકશું, આઈ આર. હવે આઈ આર ગુણ્યા આઈ ટી એટલે ડબલ્યુ એટલે કે કાર્ય બરાબર શું થાય, તો કે આઈ સ્ક્વેર આર ટી. બે આઈ છે એટલે આઈ સ્ક્વેર આર ટી. આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા છે એ સ્વરૂપે વ્યય પામે છે. આમ આઈ જેટલા સ્થાયી પ્રવાહને કારણે ટી સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ કેવી છે, તો કે એચ હોય તો કાર્ય કેટલું કર્યું આપણે, આઈ સ્ક્વેર આર ટી. હવે ટી જેટલા સમયગાળામાં આઈ જેટલો વિદ્યુત પ્રવાહ છે એના કારણે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એને આપણે કેપિટલ એચ કહીએ છીએ. તો ડબલ્યુની જગ્યાએ શું લખી શકીએ, એચ લખી શકીએ. તો એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. આને આ શું કહેવાય છે, જૂલનો તાપીય નિયમ કહેવાય છે. વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો એસઆઈ એકમ શું છે, જૂલ છે. એક માર્કમાં પૂછાઈ શકે. અને તેના બીજા એકમો ક્યાં, તો કે વોટ ઇન્ટુ સેકન્ડ અને કિલોવોટ ઇન્ટુ અવર છે. વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો તો તમને એસઆઈ એકમ પૂછે તો તમે જૂલ પણ લખી શકો, અથવા તો એના બીજા શબ્દમાં લખવું હોય તો વોટ ઇન્ટુ સેકન્ડ, અથવા એને બીજા શબ્દમાં લખવું હોય તો કિલોવોટ ઇન્ટુ અવર. તો આ વાત થઈ જૂલના તાપીય નિયમ વિશેની. ત્યાર પછી જૂલનો જે તાપીય નિયમ છે એ લખીને સમજાવવાનો છે.
તો કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા એક તો આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જે ઉદ્ભવતી ઉષ્મા છે એ કેવડી, તો કે આપેલ જે સમયગાળો છે અને વિદ્યુત પ્રવાહ એના સમપ્રમાણમાં હોય. તમે ઉપર સમીકરણમાં જોઈ શકો છો I²RT. એ I² એટલે શું, તો કે વિદ્યુત પ્રવાહનો વર્ગ થયો, આપેલ અવરોધ એટલે R થયો અને આપેલ સમયગાળો એટલે કે T. વાહક તારમાંથી જે કાંઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાંથી જે ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે એ કેવી હોય, તો કે જે આપેલો અવરોધ હોય એ, આપેલો સમયગાળો હોય એ અને વિદ્યુત પ્રવાહનો વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે. કે કોઈ પણ પ્રવાહ છે એ I અને સમયગાળો એટલે કે T, આ બંને કેવા અને અવરોધ એ કેવા હોય છે, એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આપેલ અવરોધ એટલે કે R અને આપેલ પ્રવાહ એટલે કે I આ પણ સમયગાળાના સમપ્રમાણમાં હોય છે, અર્થાત H બરાબર I²RT. આ ગાણિતિક સમીકરણને શું કહેવામાં આવે છે, જૂલનો તાપીય નિયમ કહેવામાં આવે છે. આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહ I, અવરોધ R અને જે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે સમયગાળા ઉપર આધાર રાખે છે. કોક આપણને એમ કહે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ કોના ઉપર આધાર રાખે, તો કે એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થયો છે, એ વાહકનો અવરોધ કેટલો છે અને કેટલા સમયગાળા દરમિયાન એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ત્રણેય બાબત ઉપર જે તે સાધનની ઉષ્મા ઉર્જા છે એ આધારિત હોય છે. ત્યાર પછી છે રોજબરોજના જે આપણે જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એને ઉપયોગમાં કઈ રીતના લઈએ છીએ. આગળ આવી ગયું હતું વાત, ફરી એકવાર રિપીટ કરી લઈએ કે વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત હીટર વગેરેનો આપણે વિદ્યુત તાપીય ઉર્જા તરીકે ઉપયોગ કરીએ છીએ. ટોસ્ટરમાં સેન્ડવિચ છે એ ગરમ થાય છે, કેવી રીતના, તો કે ઇલેક્ટ્રિક પાવરની મદદથી અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જે અંદર સેન્ડવિચ હોય છે એ શેકાઈ જાય છે. તો આમ વિદ્યુત પ્રવાહનું કેમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું. ઇસ્ત્રીમાં પણ એ જ વસ્તુ છે, ઇસ્ત્રી ગરમ થાય ને કપડાં પ્રેસ થઈ જાય છે. આ ઉપરાંત વિદ્યુત હીટરમાં પણ જે વાયર હોય છે એ ગરમ થાય છે અને એના લીધે પાણી છે એ પણ ગરમ થઈ જાય છે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી અને પ્રકાશ મેળવવામાં આવે છે. ઘરે બલ્બ હોય છે, એ બલ્બમાં વચ્ચે ફિલામેન્ટ હોય છે, પાતળો એક તાર હોય છે. આ ફિલામેન્ટને ગરમ થાય, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ફિલામેન્ટ ગરમ થાય છે, જેના લીધે વિદ્યુત પ્રવાહનું કેમાં પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય જેના લીધે બલ્બ છે એ પ્રકાશિત થાય છે અને બલ્બને આપણે અડીએ તો આપણને ગરમ લાગે છે, એ આપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળે છે. આકૃતિમાં ફ્યુઝ આવેલા છે, એ ફ્યુઝ આપણા ઘરમાં બધી જગ્યાએ હોય છે, મીટર પાસે હોય છે. તેનું કામ શું, તો કે જ્યારે અચાનક કોઈ વિદ્યુત પ્રવાહ વધી જાય, એ વિદ્યુત પ્રવાહ જ્યારે ફ્યુઝમાંથી નીકળે છે તો એનો ફ્યુઝનો જે તાર હોય છે એ બળી જાય છે, જેથી કરીને એ વધારાનો જે વિદ્યુત પ્રવાહ છે એ આપણા ઉપકરણો સુધી પહોંચતો નથી અને જે તે ઘરના ઉપકરણો છે એ બળી નથી જતા, એને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. આમ ફ્યુઝ દ્વારા આપણા વિદ્યુત જે કાંઈ ઉપકરણો છે એને રક્ષણ મળે છે. તો આ વાત થઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસરની. વધારે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.